ઓમ નમઃ શિવાય. શિવ મહાપુરાણમાં સંહિતા અધ્યાય 8 નરક વર્ણન. ચિત્રગુપ્ત કહેવા લાગ્યા કે હે પાપીઓ, તમે તો હંમેશા પાપ કરતા રહો છો, હવે એનું ફળ પણ ભોગવો. પાપી રાજાઓને ચિત્રગુપ્ત કહેવા લાગ્યા, અરે અભિમાની રાજાઓ, તમને તો અલ્પ સમયનું રાજ્ય સુખ મળ્યું હતું. એને પોતાનું સર્વસ્વ માની બેઠા, પોતાના સુખને મુખ્ય ગણી અન્યાય કરવા લાગ્યા. બિચારી પ્રજાને ઘણા કષ્ટ પહોંચાડી અનુચિત શાસન કરતા રહ્યા. હવે એનું ફળ પ્રાપ્ત કરો. એ સમયે યમરાજ તેઓના પાપરૂપ કાદવની શુદ્ધિ થવા માટે દૂતો પાસે આમ કહેવડાવે છે, હે ચંડ અને પ્રચંડ, તેમ આ બંને પાપી રાજાઓને બળપૂર્વક પકડીને અગ્નિકુંડમાં ફેંકી દો, જેથી એમના પાપોનો કાદવ ભસ્મ થઈ જાય. આટલું સાંભળતા જ યમદૂતો રાજાઓને ઉઠાવીને ચારે બાજુ ફરવા લાગ્યા. ગરમ ગરમ ભઠ્ઠીઓમાં એને ફેંકવા લાગ્યા અને વજ્ર પ્રહાર કરતા ત્યારે તેમના કાનોમાંથી લોહી ટપકવા લાગ્યું, બેહોશ થવા લાગ્યા. એ પછી જ્યારે પવન લાગે છે ત્યારે પુનર્જર્જરિત શરીર હોવા છતાં પણ જીવિત થવા લાગ્યા. ફરીથી એમને નરકમાં નાખવામાં આવે છે. 7 કરોડ 28 યોજન પૃથ્વીની નીચે 7મા તળમાં અંતે ઘોર અંધકારમાં તેને રાખે છે. ઘોર નામની પ્રથમ કોટી છે, તેની નીચે સુઘોર, અતિઘોર, મહાઘોર તથા 5મી ઘોર રૂપે છે. 6ઠી તલાતલ નામે, 7મી ભયાનક, 8મી કાળરાત્રિ, 9મી ભયોત્કષ્ટા, 10મી ચંડ, તેની નીચે મહાચંડ, કોલાહલ તથા પ્રચંડ ચંડ નામની કોટી છે. પદ્મા, ભીતા, ભીમા, ભીષ્ણા, નાવિકા, કરાળા, વિકરાળ તથા 20મી વજ્ર કહી છે. ત્રિકોણા, પંચકોણા, સુદીધા, અતિતાલિદ્રા, સમા, ભીમબલી, અગોભા, છેવટે દીપ્ત પ્રાયા છે. આ રીતે કોટી નામ વડે તેમને ઘોર નરકો કહેવામાં આવ્યા છે. 28 પાપની યાતના છે, તેમાંથી ક્રમે કરી 5 નાયક રૂપે યાતના જાણવું. કોટીઓમાં આમાંની સર્વ પોતાના નામ વડે પ્રસિદ્ધ છે. આમાંથી પહેલું રૌરવ નર્ક છે. મહારૌરવની પીડાથી મહાપુરુષો પણ રુદન કરે છે. શીત તથા ઉષ્ણ 5 આધ્યાનાયક છે. તેઓ ઘોર, સુઘોર, સુમ્હાતિક્ષણ, સંજીવન નામે કહેવાય છે. મહાતમ, વિલોમ, વિલોપ, કંટક, તીવ્રવેગ, કરાલ, વિકરાલ, પ્રકંપન, મહાવક્ર, કાલ, કાલસૂત્ર, પ્રગજ્જન, સૂચિમુખ, સુનેતિ, ખાદક, પ્રક્ષુપ્ર, પીડન, કુંભીપાક, શુપાક, કક્રશ, અતિદારુણ, અંગારરાશિ, ભવન, મેદો, શુક્રપ્રતીત, તીક્ષ્ણતુંડ, શકુની, મહાસંવર્તક, કર્તુ, તપ્તજંતુ, પંકલેપ, પ્રતિમાશ, ત્રપુડભવ, ઉશ્વાસ, સુનિરુશ્વાસ, સુદાર્થ, સુદીર્ઘ, કુટિશાલ્મી, દુરિષ્ટ, સુમ્હાવાદ, પ્રવાહ, સુપ્રપાતન. તે પછી મેઘ, વૃપ, શાલમ, સિંહ, વ્યાઘ્ર, હાથી જેવા મોઢાવાળી, ગજાનન, શ્વાન, ભૂંડ, બકરો, પાડો, ઘુવડ, વરુ જેવા મોઢાવાળી ઝુંડ, કુંભીન, નર્ક નામે સર્પ, કાચબો, કાગડો, ગીધ, ઉલ્લક અને હલોક નામે શાર્દૂલ, કર્થ, કર્કટ, મંડૂક, પૂતિવક્રત, રક્તાક્ષ, પૂતિમૃત્તિકા, કર્ણદ્રુમ, અગ્નિ, કૃમિગંધી, વપુ, અગ્નિઘ્ન, અપ્રતિષ્ઠ, રુધિરાભ, સ્વભોજન, લાલભક્ષ, અંત્રભક્ષ, સર્વભક્ષ, સુદારુણ, કંટક, સુવિશાલ, વિકટ, કઠપૂતન, અંબરીશ, કટાહ, દુઃખદાયક, વૈતરણી નદી, સુતપ્તુ, લોહશયન, એકપાદ, પ્રપુરણ, આશિતાલ્વન, ઘોર, અસ્થિભંગ, સુપુરણ, વિલાહસ, અશુયંત્ર, કૂટપાક્ષ, પ્રમદન, મહાશૂર્ણ, અશૂર્ણ, તપ્તલોહમય પર્વત, સુરધારા, યમલા પર્વત, મૂત્રવિષ્ઠા અને આંસુઓનો કૂવો,
ક્ષારનો કૂવો, શીતળ મુસલ, ઉલુસ્ખલ યંત્ર, શિલાસકટ, લાલંગ, તાલપત્ર, અશીગહન, મહાશક્કમંડપ, સમોહ, અસ્થિભંગ, તપ્ત, ચલ, અયોગુઠ, બહુદુઃખ, મહાકલેશ, કસ્મલ, સલ્લમ, મલ્લાત, હાલાહલ, વિરૂપ, સ્વરૂપ, યમાનુગ, તિપ્રાદ, તીવ્ર, અશિવર અને તમસ. આ યાતનાઓ 28 નરક કોટીઓમાં અનુક્રમે 5-5 મુખ્ય જાણવી. 100 નરક રૌરવ માટેની જણાવાય છે અને 40 મહાનરક મંડળ કહેવાય છે. હે વ્યાસજી, આ રીતે મેં તમને નરકની સ્થિતિ સંખ્યાપૂર્વક કહી. વૈરાગ્ય તથા તેની પાપ ગતિને હવે સાંભળો. ઓમ નમઃ શિવાય.